મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં વિવિધ ઝોનમાંથી કચરાની ગાડીઓ કચરો એકત્રિત કરીને બરોડા ડેરીથી જાંબુઆ તરફ જવાના માર્ગ ઉપરથી પસાર થાય છે, જ્યાં કચરાની ગાડીઓમાંથી ચીકણો પદાર્થ રોડ ઉપર પડતા વાહનો સ્લીપ ખાઈ જતા લોકો રોષે ભરાયા છે, જેને લઈને હવે પૂર્વ મેયર મેદાનમાં આવી ગયા છે। પૂર્વ મેયર નિલેશ રાઠોડે આ કચરાની ગાડીઓ રોકી અને પાલિકા તંત્રને આડે હાથે લીધું હતું। વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી કચરો ભરીને જતા ડમ્પરો નિયત રૂટ મુજબ માત્ર એક જ રૂટ ઉપરથી પસાર થતા પૂર્વ મેયર આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા। બરોડા ડેરીથી તરસાલી તરફ જતા માર્ગ ઉપર પૂર્વ મેયર નિલેશ રાઠોડે સ્થાનિક રહીશોએ સાથે એકત્રિત થઈને પસાર થતા 5 થી વધુ કચરા ભરેલા ડમ્પરોને અટકાવી પાલિકાની બેદરકારી છતી કરી હતી અને તંત્ર સામે પોતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો। પૂર્વ મેયર નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે બરોડા ડેરીથી લઈને ટૂંકમાં જ્યાંથી નીકળ્યા હંમેશા ત્યાં સુધી ચાલુ રહે છે। પહેલા રજૂઆત કરી ચૂક્યા છે। અધિકારીઓએ કોન્ટ્રાક્ટરોને સૂચના આપી છે કે તમારે સાઉથ ઝોનના ગાડી નંબર સાથે આટલા જ નંબરની ગાડીઓ આ રૂટ ઉપરથી જશે, છતાં વારંવાર કોન્ટ્રાક્ટરોને કહેવા છતાં માન્યા નહીં। આખા દિવસમાં એક દિવસ સર્વે કર્યો તો 7 થી 9 મિનિટની અંદર, ઘણીવાર તો 3 મિનિટની અંદર એક ગાડી અહીંથી પસાર થાય છે। ગાડીઓમાં એટલી દુર્ગંધ મારે છે કે ન પૂછો વાત। સાથે બરોડા ડેરીના ટેમ્પો પણ આટલો જ ત્રાસ આપે છે। એ લોકો ત્યાંથી પણ અમને ટેમ્પો નીકળે એટલે કાળા ધુમાડા ટેમ્પોમાંથી નીકળતા રહેતા હોય છે। જ્યારે રોડ આટલો સરસ હોય, વોકિંગ ટ્રેક આટલું સરસ હોય તો આ રીતના ગંદકી અમારે ત્યાં લોકો સહન કેવી રીતે કરે? વારંવાર લોકોએ રજૂઆત કરી છે। કંટાળીને અમારે સૂચના આપ્યા પછી પણ આ લોકો કામ કરતા ન હતા, એટલે અમારે જાતે જ આ કામગીરી કરવી પડી છે। આપ જોઈ શકો છો કે આજે પ્રમાણેનું પાણી છેક ડેરીથી લઈને ટૂંકમાં જ્યાંથી નીકળ્યું હશે ત્યાંથી લઈને અહીં સુધી તો કન્ટિન્યુઅસ ચાલુ છે। એટલે અટલાદરાથી નીકળ્યું તો અટલાદરાવાળા રોડથી લઈને આ તો બરોડા ડેરીવાળા રોડ સુધી પહેલાં રજૂઆત કરી ચૂક્યો છું। અધિકારીઓએ કોન્ટ્રાક્ટરોને સૂચના આપી છે કે ભાઈ તમારે સાઉથ ઝોનના ગાડી નંબર સાથે કે ભાઈ આટલી જ નંબરની ગાડીઓ આ રૂટ પરથી જશે, છતાં વારંવાર કોન્ટ્રાક્ટરોને કહેવાથી છતાં બી નહીં માન્યા। અને આ આખા દિવસમાં અમે એક દિવસ સર્વે કર્યો, આખા દિવસમાં 7 મિનિટ કે 9 મિનિટની અંદર, ઘણીવાર તો 3 મિનિટની અંદર એક ગાડી અહીંથી પસાર થાય છે। ગાડીમાં એટલી દુર્ગંધ મારતી હોય છે। અમારો વિસ્તાર તમે જુઓ, કેટલી ગ્રીનરી છે આ રોડ પર। સાથે સાથે બરોડા ડેરીના ટેમ્પાનો બી એટલો ત્રાસ છે। એ લોકોને ત્યાં બી એમનો ટેમ્પો નીકળે એટલે એટલા બ્લેક ધુમાડા અંદરથી નીકળે છે। જ્યારે રોડ આટલો સરસ હોય, વોકિંગ ટ્રેક આટલો મસ્તન બનાવ્યો હોય અને આ રીતની ગંદકી અમારા ત્યાંના લોકો સહન કરે અને અમને વારંવાર એ લોકો રજૂઆત કરે, પછી કંટાળીને અમારે જ્યારે એમને સૂચના આપ્યા પછી બી એ લોકો કામ ના કરતા હોય તો પછી અમે જાતે અમારે આ કામગીરી કરવી પડે છે। સ્લીપ થઈ શકે ને? સ્લીપ થાય છે યાર, રોડ જ નથી। આપ જોઈ શકો બધું ચીકણું જ છે। એક આખો પટ્ટો જે આ ગાડીઓનો જાય છે એ આખો ચીકણો રોડ છે। પહેલાં કીધેલું હતું, કર્યું નહીં, હવે એક્શન લીધું છે, હવે પછી બી નહીં સુધરે તો બીજા એક્શનો લઈશું। આજે અમને ઓફિશિયલ રૂટની ગાડીનો મને નંબર આપવામાં આવ્યા છે કે ભાઈ તમારા બરોડા ડેરીથી તરસાલી આ રૂટની આ નંબરની ગાડીઓ જશે। એ અમારા સાઉથ ઝોનનો કચરો છે, તો અમારા સાઉથ ઝોનની ગાડીઓ અમને અહીંથી જાય તો અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમામ બરોડા શહેરની ગાડીઓ આ રૂટ પરથી જાય છે એનો અમને સખત વિરોધ છે। રજૂઆત કરવા છતાં બી ના સુધરે તો અમારા એક્શન લેવું પડે છે।